નમસ્કાર મિત્રો, આજે એક નવા એપિસોડ સાથે તમારી સાથે આવી રહ્યા છે. જે આપણે આગળના વિડીયોઝમાં માહિતી અને જ્ઞાનનો જે વિડીયો હતો, ખાસ કરીને આમાં એક પ્રશ્નનો જવાબ આપણને થોડો ઘણો મળ્યો કે હું કોણ છું. પણ સાથે સાથે એક બીજો પ્રશ્ન પણ આવતો હતો કે આપણો ક્રિએટર, આપણને સર્જનાર કોણ છે. તો એ ઈશ્વરને જાણવાની જે પ્રક્રિયા હતી જ્ઞાનમાં, તો એ ઈશ્વર કોણ છે? કારણ કે સમાજમાં જે પણ આપણે બધી વાતો કરીએ છીએ કે જુદા જુદા ધર્મ છે, તો ધર્મમાં અથવા તો જે એક મૂવી આવ્યું હતું ઓ માય ગોડ, એમાં બતાવવાનો પ્રયત્ન કર્યો હતો કે ઈશ્વર એટલે ખાલી ધનુષ્ય હાથમાં લીધું હોય ને એટલે અક્ષય કુમારને પ્રેઝન્ટ કરવા કે હવે આધુનિક જગત અને જે પુરાના હતું કે એ ઈશ્વરના રૂપ પણ કોઈ હોય ખરા, કે ઈશ્વર એ વ્યક્તિ છે કે કોણ છે, એ જાણવાનો પ્રયત્ન રહેશે અમારો. અને જે લાસ્ટની એક ક્વેશ્ચન માર્ક જે મૂકવામાં આવ્યો હતો, એ ક્વેશ્ચન માર્કનો જવાબ આજે તમે આપો તો અમને વધારે ગમશે. તો પ્લીઝ તમે કહી શકો છો કે ઈશ્વર કોણ છે? બહુ સુંદર વિષય આજે તમે પસંદ કર્યો છે, અથવા તો મને એવું થાય કે બહુ જ ઇફેક્ટિવ ક્વેશ્ચન, થોડો સેન્સિબલ પણ છે. સેન્સિબલ ક્વેશ્ચન દરેકના મનમાં ઉઠ્યો હોય જ, અથવા તમારા મનમાં જે ઉઠ્યો છે એ પણ એનો વિચાર માંગી લેવો છે કે વાસ્તવમાં ઈશ્વર છે કોણ? ઈશ્વર કોઈ વ્યક્તિ છે કે કોઈ બીજું કંઈ છે? આમ તો વ્યક્તિઓમાંથી ઈશ્વર બન્યા છે. વ્યક્તિઓમાંથી ઈશ્વર બન્યા છે અથવા ઈશ્વર કોઈ વ્યક્તિ છે? તો પ્રશ્ન એ છે કે જો વ્યક્તિઓમાંથી ઈશ્વર બન્યા તો પછી દરેક વ્યક્તિ ઈશ્વર કેમ નથી બનતી? હા, આમ સાત જે વાત કરીએ તો એનો મતલબ છે કે એવી કંઈક સ્પેશિયલ વસ્તુ છે જે માણસને ઈશ્વર બનાવે. ના, એક કરેક્શન મારા સ્ટેટમેન્ટમાં હું કરેક્શન કરું. ઈશ્વર હતા પણ એમને માનવ જાતમાં તરીકે ઉદ્ભવ્યા, એટલે જન્મ લીધો અને પછી પાછા પૂજાવા લાગ્યા, અને પછી એમના પ્રતીક રૂપે રામજી છે કે શ્રી કૃષ્ણજી છે, એ બધા જે ભગવાન તરીકે સ્વામિનારાયણ ભગવાનને પણ પૂજે છે. એ બધા માનવ યોનિમાં તમે જે લાસ્ટ વાત કરી કે એક પ્રારબ્ધની વાત કે આપણે કઈ યોનિમાં તમે આવો, સ્ત્રીઓની, પુરુષોની, તો એ ઈશ્વર હતા એટલા માટે માનવ જન્મ લીધો કે? હા, એટલે જો પહેલો મુદ્દો તમે પોતે જ બહુ કન્ફ્યુઝ કરી, એટલા માટે તમારી પાસે આવે છે. પોતે જ બહુ કન્ફ્યુઝ છો ક્વેશ્ચન પૂછવામાં, અને એનું મુખ્ય કારણ કદાચ એ છે કે આ મુદ્દો જ એટલો કન્ફ્યુઝિંગ છે કે એને કઈ રીતે પ્રેઝન્ટ કરવો, કઈ રીતે પૂછવો, એ એક બહુ ટ્રિકી વસ્તુ છે. અને યુગોથી આપણી એક શોધ રહી છે કે ઈશ્વર, ભગવાન, ગોડ, પરમાત્મા, પરમેશ્વર, પ્રભુ તરીકે જેને આપણે ઓળખીએ છીએ એ વાસ્તવમાં છે કોણ? છે પણ કે નહીં? જો છે તો આપણને મળતા કેમ નથી? અને જો નથી તો પછી આપણે શોધીએ છે શું કામ? આવા અનેક પ્રશ્નો છે, અને જ્યાં જ્યાં પ્રશ્નો બહુ જ બધા થાય ને ત્યાં નેચરલી તમને જેવું કન્ફ્યુઝન થયું એવું થાય. પણ તમારા જે કન્ફ્યુઝનમાંથી જે પ્રશ્નો આવ્યા, જે મુદ્દા આવ્યા, એના પરથી એવું સમજાય છે કે તમે પોતે એવું માનો છો કે ઈશ્વર કોઈ વ્યક્તિ છે, અથવા તો વ્યક્તિમાંથી જ ઈશ્વર બને છે. તો હું એ મુદ્દાને જ કરેક્ટ કરીશ, કારણ કે ઈશ્વર કોઈ વ્યક્તિ હોઈ જ ના શકે, રાઈટ? કારણ કે જો એ વ્યક્તિ હોય તો તમે હું બધા ઈશ્વર છીએ. હવે જો એ સાચું છે કે તમે હું બધા ઈશ્વર છે, અહમ બ્રહ્માસ્મિ સંસ્કૃતમાં શબ્દ છે, રાઈટ? કે અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મા છું. તો એનો મતલબ એ થયો તમે, હું અને આ દુનિયામાં જેટલા પણ મનુષ્યો કે જે જીવાત્માઓ છે એ બધા જ ઈશ્વર છે. તો પહેલો પ્રશ્ન એ થાય કે જો બધા ઈશ્વર છે તો પછી આપણે આપણી જાતને શોધવાના બદલે બીજા કોને શોધીએ છીએ? કારણ કે આપણે તો કોઈ બીજાને શોધીએ છીએ. તો બીજાને શોધીએ છીએ એનો મતલબ આપણે એવું સ્વીકારી લીધું છે કે આપણે ભગવાન નથી, તો જ તમે બીજાને શોધો ને. જો ભગવાન વ્યક્તિ હોય, રાઈટ, અને વ્યક્તિ એટલે તમે ને હું, તો આપણે જ ભગવાન છીએ, તો પછી આપણે બીજાને શોધવાની તો જરૂર જ નથી રહેતી. એ દ્રષ્ટિએ જો જોતા હો, બહુ જ સાંસારિક અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે, તો એ વ્યક્તિ એ ઈશ્વર ના હોઈ શકે, રાઈટ? હવે જો એ વ્યક્તિ ઈશ્વર છે તો પ્રશ્ન એ છે કે ચોક્કસ પ્રકારની વ્યક્તિઓ જ કેમ ઈશ્વર બને છે? જેમ તમે કહ્યું રામ કે કૃષ્ણ કે મહાવીર કે બુદ્ધ કે
સ્વામિનારાયણ ભગવાન, કે એ જ એવી શું વિશિષ્ટતાઓ છે એ લોકોમાં કે એ લોકો ભગવાન બની ગયા અને તમે હું ભગવાન ના બની શક્યા? હા, એ એક અગત્યનો પ્રશ્ન કરો કે હવે તો કદાચ એવું પણ બને છે, જે આપણે સાંસારિક વાતો કરીએ એમાં, કે અમુક વ્યક્તિ વિશેષ પણ પૂજાવા લાગે છે. રજનીકાંતનું મંદિર એક બનેલું છે, કદાચ અમિતાભ બચ્ચનનું પણ એક મંદિર બન્યું છે. તો આવાવાળા દિવસોમાં કદાચ એવું પણ થાય, કોઈની એકાદની માનતા પૂરી થઈ જાય અને પછી થોડા સમય પહેલા જ્યારે ગાંધીજી વન કાઇન્ડ ઓફ ગાંધીજીને એટલા બધા ભગવાન બનાવી દીધા અને અત્યારના દિવસોમાં એમને જ અત્યારે અમુક બે પક્ષો લડે છે, એક જણ ભગવાન માને છે ને એક જણ એમને નીચા બતાવે છે. એટલે આ એક એટલે તમે જો વ્યક્તિને ભગવાનને જો વ્યક્તિ રૂપે જોતા હશો તો આ પ્રશ્ન બહુ સ્વાભાવિક આવશે, રાઈટ? કારણ કે તમે કોઈ વ્યક્તિમાં કઈ વિશેષતા જોઈ લો છો જે તમને ઇમ્પ્રેસિવ લાગે છે, એટલે તમે એના ફેન બની જાઓ છો, ફોલોઅર બની જાઓ છો અને ધીરે ધીરે એને પૂજવા માંડો છો. એ જે કે તમને ગમવા માંડે છે, રાઈટ? તો તમે જ્યારે ફેન, ફોલોઅર કે એડોર કરવા માંડો છો એ વ્યક્તિને, એના ગુણોને, એની કોઈ ખાસિયતોને, જેમ રજનીકાંત ને પસંદ કરવા વાળો એક વર્ગ છે એ એની એક્ટિંગનો ફેન છે, એટલે એનો ફેન, ફોલોઅર અને એનો પૂજક બની ગયો અને મંદિર બનાવી દીધું. તો રજનીકાંતમાં રહેલી કોઈ એવી વસ્તુ જે એમને ઇમ્પ્રેસ કરી ગઈ, ફોર એક્ઝામ્પલ એક્ટિંગ, એટલે એમને ભગવાન બનાવી દીધા. એવી જ રીતે ગાંધીજીનું તમે કહ્યું મંદિર છે ક્યાંક, ના, ગાંધીજીનું મંદિર નથી પણ એમાં ગાંધીજીના પણ પૂજવાવાળા લોકો છે. હા, હવે પાસ્ટ થઈ ગયો, હવે હતા. હા, તો ગાંધીજીને શું કામ પૂછતા હતા? કારણ કે એમનામાં પણ એવી કોઈ ક્વોલિટી હતી કે જે લોકોને ગમી ગઈ, અથવા તો એ જે તે સમયે યુઝફુલ હતી, લોકોને સ્વતંત્ર થવામાં મદદરૂપ હતી એમની શક્તિ, એટલે કદાચ એ શક્તિને એ લોકોએ પૂજી. તો પછી તમને નથી લાગતું કે ઈશ્વર એ કોઈ વ્યક્તિ નથી, ઈશ્વર એ શક્તિ છે? જો પ્રશ્નનો જવાબ તમારી પાસે લઈ રહ્યા જો ના, હું એ જવાબ તમારા પ્રશ્નથી જ આપું છું, રાઈટ? તો તમને લાગે છે કે ઈશ્વર શક્તિ છે, તો જો ઈશ્વર શક્તિ છે, રાઈટ, તો પછી એનો મતલબ એ થયો કે શક્તિ તમારા અને મારા બધામાં છે, હોવી જોઈએ. છે. તો કે શક્તિ કેટલા પ્રકારની હોય? તો કે 3 પ્રકારની મુખ્ય શક્તિ હોય: શારીરિક શક્તિ, માનસિક શક્તિ ને આત્મિક શક્તિ. આત્માની શક્તિ, મનની શક્તિ અને શરીરની શક્તિ. આ બેની જાણકારી હતી. આત્માની શક્તિ આજે 3 શક્તિ મુખ્ય છે. હવે હું પર્સનલ લેવલ પર એમ કહું છું કે ઈશ્વરને સમજવા માટે બહુ સાયન્ટિફિક વેમાં જ સમજવું પડે, નહીં તો તમારી દોડનો કદી અંત જ ના આવે. કારણ કે તમે જ્યાં સુધી કોઈ વ્યક્તિને ઈશ્વર માનશો તો તમે વ્યક્તિની પાછળ જ દોડશો, અને દરેક વ્યક્તિ કોઈ જુદી વ્યક્તિને ભગવાન માનશે છે અત્યારે, તો એ જુદી જુદી વ્યક્તિ પાછળ દોડશે. અને જો એ જુદી જુદી વ્યક્તિ પાછળ દોડશે ભગવાન તરીકે, તો નેચરલી જુદા જુદા સંપ્રદાય બનશે, અને જો જુદા જુદા સંપ્રદાય બનશે તો સંઘર્ષનો કદી કોઈ અંત હોઈ શકે નહીં, રાઈટ? તો જ્યાં સુધી તમે ઈશ્વરને વ્યક્તિના રૂપે માનશો ત્યાં સુધી તો સંઘર્ષ, ઘર્ષણ અને અનેકતા, વિવિધતા ભગવાનોમાં રહેવાની. અને તમને હંમેશા તમારો ભગવાન જ ઉત્તમ લાગવાનો, બીજાનો ભગવાન ઉત્તમ નહીં જ લાગવાનો, રાઈટ? શિવપંથી હશે એને એમ જ લાગશે કે મહાદેવના દેવ મહાદેવ જ છે, એ સિવાયના કોઈ દેવ હોઈ ના શકે, રાઈટ? હવેલીનો ધર્મ માનતા હશે એને હંમેશા એવું જ લાગશે કે વિષ્ણુ ભગવાન સિવાય કોઈ ભગવાન છે જ નહીં, શ્રીનાથજી જ સર્વસ્વ છે. દેવીના પૂજક હશે એને એવું લાગતું હશે કે સમગ્ર સંસાર શક્તિથી ચાલે છે, અને દેવી શક્તિ સ્વરૂપ છે, એટલે અમારા દેવી એ માત્ર ભગવાન છે. મુસ્લિમ કહે છે અલ્લાહ એક જ છે, ક્રિશ્ચિયન કહે છે ગોડ એક જ છે. તો હવે પ્રશ્ન એ છે કે જો ભગવાન એક જ છે, અલ્લાહ એક જ છે, ગોડ એક જ છે, તો એનો મતલબ એ થયો કે એ વ્યક્તિ ના હોઈ શકે, કારણ કે વ્યક્તિઓ તો અનેક છે, રાઈટ? એટલા માટે ઈશ્વરની બહુ જ સાયન્ટિફિક, એકદમ ભણેલા ગણેલા બુદ્ધિશાળી લોકોને પણ ગળે ઉતરી જાય એવી વાઇડલી એક્સેપ્ટેબલ ડેફિનેશન છે. વાઇડલી એક્સેપ્ટેબલ ડેફિનેશન કોની? જે લોકો વાસ્તવમાં સમજે છે ઈશ્વરને. કોઈ અંધશ્રદ્ધાળુ માટેની આ ડેફિનેશન નથી, પણ ભણેલો બુદ્ધિશાળી વર્ગ છે, ઇવન સાયન્ટિસ્ટ છે, એ લોકો ઈશ્વરને આ રૂપે સ્વીકારે છે. તો ઈશ્વરની જે ડેફિનેશન છે એવી છે કે ગોડ ઇઝ અ ઇટર્નલ એક્ઝિસ્ટન્સ એન્ડ ડિવાઇન પાવર. God is an eternal existence and divine power. એનો મતલબ ઈશ્વર એ સનાતન અસ્તિત્વ છે અને દિવ્ય ઉર્જા છે, દિવ્ય ચેતના છે, દિવ્ય શક્તિ છે. હવે તમે જે મુદ્દો કીધો એનો ફરી કહું છું
કે જો દરેક વ્યક્તિ ઈશ્વર છે એમ તમે કહેતા હો, અથવા વ્યક્તિમાંથી ઈશ્વર બન્યો છે એમ તમે કહેતા હો, તો એ વ્યક્તિમાંથી ઈશ્વર બનવાનું કારણ શક્તિ છે. અને એ શક્તિ જ્યારે દિવ્ય બને ત્યારે એ વ્યક્તિ પોતે સદગુણોનો ભંડાર થાય. અને સદગુણોનો ભંડાર જ્યારે કોઈ વ્યક્તિ બને ને ત્યારે તમે એને ભગવાન સમજીને પૂજો. કારણ કે એ વ્યક્તિમાં એવા ગુણો છે જે દૈવી ગુણો છે, જે ઈશ્વરીય ગુણો છે. અને એ ગુણો તમે પ્રાપ્ત કરી લીધા છે એટલે લોકો તમને ઈશ્વર તરીકે પૂજે છે. તો ઈશ્વર એ કોઈ વાસ્તવમાં વ્યક્તિ નથી. અને જો એ વ્યક્તિ હોય ને તો મેં કહ્યું એમ તમે ને હું બધા જ ઈશ્વર છીએ. ઈશ્વરનો અંશ છીએ કહેવાય છે. તો હવે આપણે આધ્યાત્મિક જગતની વાત કરીએ તો આપણે બધા જ કહીએ છીએ કણ કણમાં ઈશ્વર છે અને આપણા બધામાં ઈશ્વર છે. પરમાત્માનો અંશ આત્મા છે અને આત્મા આપણા બધામાં છે. હવે તો સાયન્સે ગોડ પાર્ટિકલ શોધી અને બધી દલીલોનો જ અંત લાવી દીધો. આપણે જે આધ્યાત્મિક જગત એવું કહે છે કણ કણમાં ઈશ્વર છે, તો એ કણ કણમાં ઈશ્વર છે એની સાયન્ટિફિક સાબિતી છે ગોડ પાર્ટિકલની શોધ. સાયન્ટિસ્ટે ગોડ પાર્ટિકલ શોધ્યું. હવે તમે સમજો ગોડ પાર્ટિકલ સમજો છો ને, ગોડ એટલે ભગવાન ને પાર્ટિકલ એટલે કણ. તો ભગવાનનો કણ એમણે શોધી કાઢ્યો. અને ધર્મ કહે છે કે કણ કણમાં ઈશ્વર છે. એનો મતલબ એ થયો કે આ સમગ્ર અસ્તિત્વના કણે કણમાં શક્તિ છે. કારણ કે આપણે ઈશ્વરની વ્યાખ્યા શું આપી? ઈશ્વર એ સનાતન અસ્તિત્વ છે અને દિવ્ય શક્તિ છે. એનો મતલબ ઈશ્વર એટલે શક્તિ અને અસ્તિત્વ. ઈશ્વર એટલે શક્તિ અને અસ્તિત્વ, રાઈટ? તો તમે જુઓ અસ્તિત્વ તો આપણી નજર સામે છે, આખું બ્રહ્માંડ, સમગ્ર અસ્તિત્વ, રાઈટ? અને સમગ્ર અસ્તિત્વમાં શક્તિ છે. એટલે શું થયું? કણ કણમાં ઈશ્વર છે. અને એ જ સેમ વસ્તુ ગોડ પાર્ટિકલે શોધી. ગોડ પાર્ટિકલના સંશોધનથી સાબિત થઈ. અને ગોડ પાર્ટિકલ એટલે એક પાર્ટિકલમાં શક્તિનો અહેસાસ સાયન્ટિસ્ટે કર્યો. કેવી રીતે? તો કે દરેક કણે કણમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની શક્તિ છે. ઓકે, એટલે સાયન્સ અને એટલે જો તમે સાયન્સ અને ધર્મ, આધ્યાત્મ એ એકદમ નજીક આવી ગયું છે હવે. કારણ કે બંને વચ્ચે એક સમજણનો બ્રિજ તૈયાર થઈ ગયો છે. એટલે હવે એમાં કોઈ સંઘર્ષ છે જ નહીં. અને એમ પણ સંઘર્ષ ક્યારે હોય? જ્યારે તમે સામેનાનો એંગલ સમજો નહીં. એક બાજુ ધર્મ અને એક બાજુ સાયન્સ, એ બંને નદીના બે છેડા હોય તો એ બંનેનું કોઈ દિવસ મિશ્રણ, મિલન ના થાય. પણ તમે બંને પર એક પુલ બનાવી દો, તો એક છેડાથી બીજા છેડામાં બહુ સરળતા કનેક્શન શક્ય બને. અને અત્યારના સાયન્સે, અત્યારની સમજણે આ બ્રિજ તૈયાર કર્યો છે. એટલા માટે હું એવી સલાહ આપું છું કે ઈશ્વરને જો સમજવો હોય, ઈશ્વરને જો ઓળખવો હોય, ઈશ્વરને જો પામવો હોય તો તમારે એક્સ્ટ્રીમિસ્ટ ના થવું જોઈએ. એક્સ્ટ્રીમિસ્ટ ના થવું જોઈએ. અને હું તમને એક નાનું ઉદાહરણ આપું. દાખલા તરીકે કોઈ એક ગ્લાસ અડધો ભરેલો છે તો આપણે બધાને આ ઉદાહરણ દરેક બહુ જ લોકોના આપે જ છે. બધાને ખબર છે કે કોઈ કહે છે અડધો ભરેલો છે ને કોઈ કહે છે અડધો ખાલી. હું એનો આખો ત્રીજો અભિગમ કહું છું કે તમે જ્યારે એમ કહો છો કે આ ગ્લાસ અડધો ભરેલો છે, એનો મતલબ તમે અડધો ખાલીની પોસિબિલિટીને રિજેક્ટ કરી દીધી. અથવા તમે એમ કહો છો કે અડધી ખાલી છે તો તમે અડધી ભરેલાની અસ્તિત્વને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. એનો મતલબ એ થયો કે તમે જ્યારે અડધો ગ્લાસ ભરેલો છે અને અડધો ગ્લાસ ખાલી છે એવું કંઈ પણ કહો છો ત્યારે તમે વાસ્તવમાં એક વસ્તુ ભૂલી જાઓ છો કે ગ્લાસનું પોતાનું અસ્તિત્વ છે. તમે ગ્લાસના અસ્તિત્વને જોવાનું અને સ્વીકારવાનું ભૂલી જાઓ છો. એટલા માટે તમે અડધાને પકડો છો, કાં ભરેલું કાં ખાલી. અને તમે અડધાને જ પકડી શકો જ્યાં સુધી તમે સમગ્રનું દર્શન ના કરો. તો તમે ગ્લાસને જ જોઈ નથી શકતા, જ્યારે અસ્તિત્વને જ્યારે એનો અહેસાસ નથી કરી શકતા, ત્યારે તમે જે જોશો એને જ તમે સાચું માનશો. તો મને એવું લાગે છે, તમને ખબર છે એક બીજું એક ઉદાહરણ છે કે 5 આંધળાઓ હાથીને પોતાની રીતે સ્પર્શે છે અને પછી કહે છે કે હાથી આવો છે, રાઈટ? પણ એ 5 જુદી જુદી જગ્યાએથી હાથીના અસ્તિત્વને અનુભવે અને પછી એ 5ના દ્રષ્ટિકોણનું મિલન જ્યારે થાય ત્યારે તમારી નજર સમક્ષ આખો હાથી તાદ્રશ્ય બને અને તમે એનું ઓરિજિનલ અસ્તિત્વને પામી લો, રાઈટ? અને એના માટે તમારી પાસે શક્તિ જોઈએ, એના માટે તમારી પાસે દિવ્ય ચક્ષુ જોઈએ. એટલા માટે ભગવદ્ ગીતામાં કીધું કે વિરાટના દર્શન, ભગવાનનું વિરાટ સ્વરૂપ જેને જોવું હોય એની પાસે દિવ્ય દ્રષ્ટિ જોઈએ.
હવે આ દિવ્ય દ્રષ્ટિ એ કોઈ સ્પેશિયલ પ્રકારના ચક્ષુ નથી કે તમને ચશ્મા પહેરાવે અને તમે જોઈ શકો. એ દિવ્ય ચક્ષુ પણ સાયન્ટિફિકલી સમજવાની જરૂર છે કે દિવ્ય ચક્ષુનો મતલબ છે તમારી રાગ દ્વેષ વગરની દ્રષ્ટિ, તમારી ગમા અણગમા વગરની દ્રષ્ટિ, તમારો આ અડધો ગ્લાસ ખાલી અને ભરેલો એવા બે અલગ અલગ દ્રષ્ટિકોણની દ્રષ્ટિ. અને આવી જ્યારે બે અલગ દ્રષ્ટિ ડેવલપ થાય છે ને ત્યારે મેં કહ્યું એમ તમે આખા અસ્તિત્વને જોઈ શકતા નથી. તો તમે જ્યારે આખા અસ્તિત્વને જોશો, આખા અસ્તિત્વને અનુભવશો અને આખું અસ્તિત્વ ઈશ્વર છે એવું તમે સમજશો, રાઈટ, ત્યારે તમારામાં દિવ્ય દ્રષ્ટિ આવશે. એટલા માટે કહે છે કે ઈશ્વર એ શક્તિ છે, ઈશ્વર એ અસ્તિત્વ છે. તો તમારે ઈશ્વરને પામવું હોય તો તમારે સમગ્ર અસ્તિત્વને ઓળખવું પડે. તમારે સમજવું પડે કે સમગ્ર અસ્તિત્વના કણ કણમાં ઈશ્વરની શક્તિ છે, રાઈટ. અને જ્યારે તમે એ શક્તિને ઓળખી લો ત્યારે તમે અસ્તિત્વને ઓળખી લો. અને જ્યારે તમે શક્તિના અસ્તિત્વને ઓળખી લો ત્યારે તમે ઈશ્વરને પામી લીધો એમ કહેવાય. તો આપણામાં 3 પ્રકારની શક્તિ છે: શારીરિક શક્તિ, માનસિક શક્તિ અને આત્મિક શક્તિ. આ ત્રણેયની જાગૃતિ જ્યારે થાય આપણામાં ત્યારે આપણે પણ ઈશ્વર બની જઈએ. એટલે તમે કીધું ત્યાં ફરી આવી ગયા કે વ્યક્તિ ઈશ્વર બની શકે, રાઈટ. પણ ક્યારે બને? જ્યારે ઈશ્વરને એના ઓરિજિનલ સ્વરૂપમાં સમજે કે એ શક્તિ છે, એ અસ્તિત્વ છે. અને એ શક્તિને અસ્તિત્વનો જ્યારે અહેસાસ કરે, દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે આ સમગ્ર બ્રહ્માંડ પંચ મહાભૂતોમાંથી બનેલું છે, રાઈટ. અને આપણું શરીર પણ પંચ મહાભૂતોમાંથી બનેલું છે, રાઈટ. તો એનો મતલબ એ થયો કે જે અસ્તિત્વમાં છે એ જ આપણામાં છે. તો તમે સ્વને પામી લેશો તો તમે અસ્તિત્વને પણ પામી લેશો. ઈશ્વરને પામી લેશો તો તમે ઈશ્વરને પામી લેશો અથવા ઈશ્વર બની જશો. અથવા ઈશ્વર બની જશો. જે શબ્દો તમારા છે, તમે શું કહો છો, પેલો અડધો ગ્લાસ ખાલી ને અડધો ભરેલો, સમજી ગયો. તમે એને ઈશ્વર છે એમ કહો છો તો હા. તમે એને કહેશો કે ઈશ્વર એ વ્યક્તિ બની ગયો, એનામાં ક્વોલિટી હતી એટલે એ વ્યક્તિ ઈશ્વર બની ગયો, તો એ પણ સાચું. તમે અસ્તિત્વને પામી લીધું એમ કહેશો પંચ મહાભૂતોના સંદર્ભમાં, તો એ પણ સાચું, રાઈટ. તો હવે પ્રશ્ન એ છે કે સમગ્ર અસ્તિત્વને સમજવા માટે શું કરવું? તમારે પહેલા એ સમજવું પડશે કે આ સમગ્ર અસ્તિત્વ છે. પહેલા તો છે એને સ્વીકારવું પડશે. હવે આપણા ત્યાં કહે છે ને કે ધર્મ, ઈશ્વર એ બધા શ્રદ્ધાના વિષયો છે. એ શ્રદ્ધાના વિષયો કેમ છે? કારણ કે હું તમને એમ કહું કે અસ્તિત્વ છે તો એનું ટેસ્ટિંગ કરવા માટે પણ તમારે પહેલા સ્વીકારવું પડશે કે ઈશ્વર છે, અરે અસ્તિત્વ છે. અથવા હું કહું ઈશ્વર છે તો તમારે માનવું પડશે કે ચલો જોઈએ કેવો છે ઈશ્વર. એટલે મેં તમને કહ્યું કે ઈશ્વર શક્તિ છે, ઈશ્વર અસ્તિત્વ છે, તો તમે ફરી ચેક કરો કે શક્તિ છે, ચલો જોઈએ. કણ કણમાં શક્તિ છે, તો વિજ્ઞાને સાબિત કર્યું કણ કણમાં શક્તિ છે. તો કે હા, આધ્યાત્મિક સાયન્સ જે કહે છે વાત તો સાચી છે, કણ કણમાં શક્તિ છે, તો એ શક્તિ એ ઈશ્વર છે. હું તમને એક શક્તિનો બીજો ઉદાહરણ આપું. સાયન્ટિસ્ટે બહુ મસ્ત રિસર્ચ કર્યું છે. માતાના ગર્ભમાં જે ભ્રૂણ હતું, જે 9 મહિને ડેવલપ થાય, એ ભ્રૂણને ડેવલપ કરતા જે સેલ્સ હોય એમાં ચોક્કસ પ્રકારના સેલ્સ હૃદય બનાવે, ચોક્કસ પ્રકારના સેલ્સ બ્રેઇન બનાવે, ચોક્કસ પ્રકારના સેલ્સ એ હાથ પગ બનાવે. સાયન્ટિસ્ટની એવી ઈચ્છા થઈ કે વાસ્તવમાં આપણા શરીરમાં એવી કોઈ શક્તિ છે, એટલે ઈશ્વર છે, આત્મા છે, પરમાત્માનો અંશ એવો કે જે કશું કામ કરે છે આ ભ્રૂણના ડેવલપમેન્ટમાં. એટલે એમણે એક રિસર્ચ એવું કર્યું કે જે પગ બનાવવાના સેલ હતા એને હૃદય બનાવવાના સેલમાં ટ્રાન્સફર કર્યા. એટલે હૃદયવાળા સેલને પગમાં લઈ દીધા, પગવાળા સેલ બનાવવાને હૃદયમાં લઈ દીધા. આવું કર્યું અને પછી થોડા જ સમયમાં એમણે ફરી જોયું તો એમના આશ્ચર્ય વચ્ચે જે સેલ ઓરિજિનલી જ્યાંના હતા ત્યાં પાછા ગોઠવાઈ ગયા. અચ્છા, તો ઠીક. મને એમ કે આવું આઉટપુટ નવું નીકળ્યું હશે, પણ એટલે સરસ. હવે આનાથી મોટું આઉટપુટ કયું હોય કે તમે જે કંઈ અંદર થઈ રહ્યું છે, જે અંદરની કોઈ શક્તિથી થાય છે, આ ભ્રૂણ ડેવલપ આખું શક્તિથી થાય છે, જે શક્તિ આપણામાં છે, રાઈટ, અને એ ઈશ્વરનો અંશ છે, રાઈટ. હવે એ શક્તિને સાયન્સે પોતાની હોશિયારીથી એના સેલ્સ ઇન્ટરચેન્જ કરી નાખ્યા તો પણ સરપ્રાઈઝ વચ્ચે હતા એવા ને એવા પાછા બની ગયા. તો આનાથી મોટો શક્તિનો સબૂત, સાબિતી બીજું શું હોઈ શકે કે આપણી અંદર શક્તિ છે. હવે આ જે શક્તિ છે ને ઈશ્વર છે, એને પામવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો ઈશ્વરને પામવું હોય
તો ઈશ્વરને પામવા માટે કંઈ ભગવા પહેરવાની જરૂર નથી, ઈશ્વરને પામવા માટે માળા લટકાવવાની જરૂર નથી, ઈશ્વરને પામવા માટે મંદિર જવાની જરૂર નથી. પણ હા, ઈશ્વરને પામવું એટલે શું એ તમે જો સાચા અર્થમાં સમજો કે ઈશ્વરને પામવું એટલે શક્તિને પામવી, ઈશ્વરને પામવું એટલે અસ્તિત્વને સમજવું, તો એના માટે ચોક્કસ પ્રકારની વ્યવસ્થા કરવી પડે. તો એ વ્યવસ્થામાં માળા કેટલી યુઝફુલ છે, એ વ્યવસ્થામાં મંદિર ઇન્ટરેસ્ટ બહુ જ પડશે મને, સ્ટેપ વાઇઝ સમજાવો તમે. એને પામવા માટે મંદિર કેટલું ઉપયોગી છે એ સમજવું પડે. તો ફરી પ્રશ્ન તો ત્યાં આવીને ઊભો રહ્યો કે ઈશ્વર જો શક્તિ છે, ઈશ્વર જો અસ્તિત્વ છે, તો એને પામવા માટે શું કરવાનું? તો સૌથી પહેલા સમજીએ, જો આપણે ઈશ્વરને શક્તિ તરીકે જોઈએ છે, એટલા માટે આપણે ઈશ્વરને પરમાત્મા કહીએ છીએ, દિવ્ય શક્તિ કહીએ છીએ. એનો મતલબ આપણને ખબર છે કે ઈશ્વર પરમ આત્મા છે, આત્મામાં પણ પરમ સુપ્રીમ, રાઈટ? અને એ બહુ જ શક્તિશાળી છે અને એની શક્તિ દિવ્ય છે, એટલે આપણે એને દિવ્ય શક્તિ કહીએ છીએ. તો આવું શક્તિ અને અસ્તિત્વને પામવા માટે શું કરશો? ઈશ્વરને પામવા માટે શું કરશો? તો ઈશ્વરને પામવાનો એક જ રસ્તો છે. જો તમે ઈશ્વરને શક્તિ કહો છો તો એ શક્તિ 3 પ્રકારની છે: શારીરિક, માનસિક અને આત્મિક. હવે સાયન્ટિફિકલી જે વ્યક્તિનો આત્મા પાવરફુલ બને ને, એનું મન ઓટોમેટિક પાવરફુલ અને પોઝિટિવ બને, અને જેનું મન પાવરફુલ અને પોઝિટિવ બને ને, એનું શરીર ઓટોમેટિક પાવરફુલ બને, શક્તિશાળી બને, સ્વસ્થ બને, નિરોગી બને, તંદુરસ્ત બને, રાઈટ? તો આપણામાં 3 પ્રકારની આ શક્તિ છે: શારીરિક, માનસિક અને આત્મિક. એ ત્રણેની જાગૃતિ માટે કે ત્રણેય શક્તિને ખીલવવા માટે શું કરવું જોઈએ, રાઈટ? તો તમારે દરેક શક્તિ તરફ ધ્યાન આપવું પડે કે શારીરિક શક્તિ માટે શું કરશો. તો શારીરિક શક્તિ માટે તો હેલ્થ મેનેજમેન્ટના પુસ્તકો છે. એ તમને એમ કહેશે કે તમારે પૌષ્ટિક આહાર લેવો જોઈએ, એ તમને એમ કહેશે તમારે પ્રોપર એક્સરસાઇઝ કરવી જોઈએ, એ તમને કહેશે તમારે ડીપ સ્લીપ લેવી જોઈએ 6 થી 8 કલાકની, રાઈટ? એવી જ રીતે મનની શક્તિ માટે તમે શું કરશો? તો હા, મનની શક્તિ માટે આપણી પાસે ઘણા રસ્તા છે કે મનને પોઝિટિવ કરો, મનને એકાગ્ર કરો, યોગ ધ્યાન કરો, મંત્રોચ્ચાર કરો, રાઈટ? આત્મિક શક્તિ માટે શું કરશો? તો કે આત્મા તો પોતે જ પાવરફુલ છે, એ તો શક્તિશાળી જ છે, પણ તમે એની શક્તિને અટકાવી દીધી છે. દાખલા તરીકે કોઈ ગેસ ભરેલો ફૂગો હોય અને એને તમે પથ્થર સાથે બાંધી દો તો એ ગેસ વળેલા ફુગ્ગાની શક્તિ તો એવી છે કે ઉર્ધ્વ ગતિ જ કરશે, રાઈટ? પણ કારણ કે તમે એને બાંધી દીધો છે એટલે ઉપર જઈ શકતો નથી. એવી રીતે આપણા આત્માની શક્તિ ઉર્ધ્વ ગતિ જ છે, કલ્યાણ જ છે, અસ્તિત્વને પામવું એ જ છે, શક્તિને પામવી એ જ છે, ઈશ્વરને પામવો એ જ છે. પણ આપણે આ આત્માની શક્તિને બાંધી દીધી છે. હવે કેવી રીતે બાંધી દીધી છે? તો કે આત્માની શક્તિને ખતમ કરતા મુખ્ય 6 કસાયો છે, દુર્ગુણો છે. ષડરિપુ જેને કહે છે હિન્દુમાં, અને જૈનો એને કસાયો કહે છે. આવા 6 કસાયો: કામ, ક્રોધ, લોભ, લાલચ, મોહ, માયા, મદ અને મત્સર. મોહ માયા એક જ વસ્તુ, લોભ લાલચ એક જ વસ્તુ, કામ, ક્રોધ, મદ એટલે અહંકાર, અને મત્સર એટલે ઈર્ષા, જેલસી. આવા 6 અશુદ્ધિઓ જેને કહેવાય, કસાયો, દુર્ગુણો, એ આપણે એટલા બધા આપણા આત્માની આજુબાજુ વીંટી દીધા છે કે જેના કારણે પેલો હેલોજન જેવી પાવર ધરાવતો આત્મા એ કાળા કપડાઓથી એવો ભયંકર વીંટાઈ ગયો છે કે એની લાઈટ, એનો પ્રકાશ બહાર જઈ શકતો નથી. એટલે તમારે આત્માને જો શક્તિશાળી બનાવવો હોય તો તમારે આ જે 6 મુખ્ય દુર્ગુણો છે એને તમારી લાઈફમાંથી દૂર કરવા. જેવા તમે આ 6 દુર્ગુણો દૂર કરો ને એટલે તમારું મન પાવરફુલ થાય. તમને ખબર હશે, મન પર તો વર્લ્ડમાં એટલું બધું લખાયું છે કે 2 પ્રકારના મન છે: જાગૃત મન અને અર્ધજાગૃત મન. કોન્શિયસ અને અનકોન્શિયસ નહીં, સબકોન્શિયસ. સબકોન્શિયસ એટલે સુષુપ્ત મન. હવે આ અર્ધજાગૃત કે સુષુપ્ત મન છે ને, એ ઈશ્વરનો અંશ છે, એ ઈશ્વરની શક્તિ છે એકચ્યુઅલી. પણ એ શક્તિ સુષુપ્ત છે. એ શક્તિ સુષુપ્ત કેમ છે? કારણ કે આ 6 દુર્ગુણોથી તમે આત્માની શક્તિને હણી લીધી છે. હવે આત્માની શક્તિને તમે હણી લીધી છે એટલે તમારું અર્ધજાગૃત મન જે શક્તિની ખાણ છે એ સુષુપ્ત અવસ્થામાં છે, અર્ધજાગૃત છે, અનકોન્શિયસ છે, રાઈટ? અને એ અનકોન્શિયસ છે એટલે તમે એનો ઉપયોગ કરી શકતા. એને તમે સહેજ બી જાગૃત કરો તો તમારામાં પોઝિટિવિટી, મનની પોઝિટિવિટી, પાવર એ બધું આવે. અને જેવું આવે ને એટલે શરીર તમારું ઉર્જાથી ભરાઈ જાય, અને શરીર ઉર્જાથી ભરાઈ જાય એટલે નિરોગી રહે અને તંદુરસ્ત રહે. હવે જે વ્યક્તિ
શારીરિક, માનસિક અને આત્મિક શક્તિને ખીલવે, એને જાગૃત કરે, એને ઈશ્વરને પામી લીધો કહેવાય. અને એ જ્યારે આ ત્રણ શક્તિને જાગૃત કરે ને એટલે અવતાર બની જાય. કારણ કે એનામાં દૈવિક ગુણો આવે, આત્માની ઓરિજિનલ શક્તિનો પ્રાદુર્ભાવ થાય, રાઈટ? અને એ શક્તિ જ્યારે જાગૃત થાય ત્યારે સામાન્ય લાગતો માણસ એ અવતાર બની જાય. અને અવતાર બની જાય એટલે લોકોને ઇમ્પ્રેસિવ લાગે આવા ગુણો, અને લોકો એને પૂછતા થઈ જાય. અને લોકો એને પૂછતા થાય એટલે ઓટોમેટિક એ ભગવાન બની ગયો. તો તમે કહ્યું એમ વ્યક્તિ ભગવાન બની શકે, પણ એ વ્યક્તિ ભગવાન નથી. ઓકે. પણ એ વ્યક્તિમાં રહેલી જે શક્તિ છે એ પૂજાય છે. એટલે વાસ્તવમાં ઈશ્વરની ડેફિનેશન એક જ છે. ગોડ ઇઝ અ ઇટર્નલ એક્ઝિસ્ટન્સ એન્ડ ડિવાઇન પાવર. એ પરમ ઉર્જા છે, ચેતન તત્વ છે, આપણે કહીએ છીએ ચેતન તત્વ. અને એ અસ્તિત્વના કણ કણમાં છે, રાઈટ? એટલે ઈશ્વરને જો પામવો હોય તો બહુ જ સરળ છે. ઈશ્વરને કોઈ પણ પામી શકે, પણ એની કન્ડિશન એક જ છે, શાંત થવું, સ્થિર થવું. ઓકે. શાંત થવું અને સ્થિર થવું. અને સ્થિર થવું એટલે એકાગ્રતા. તમે સ્થિર ક્યારે થાવ? તમે યોગ, ધ્યાન આ બધું કરો છો, કેમ કરો છો? સ્થિર થવા માટે, શાંત થવા માટે. તમે કોઈ દિવસ વિચાર્યું છે કે જીવનમાં ક્યારેય કોઈ પણ નિર્ણય દોડતા ભાગતા લઈ શકાય ખરો? અને જો લો તો એ યોગ્ય લઈ શકાય ખરો? અથવા સમગ્ર અસ્તિત્વને તમારે જોવું છે, ઓબ્ઝર્વેશન કરવું છે, એનું પ્રોપર નિરીક્ષણ, સૂક્ષ્મ નિરીક્ષણ કરવું છે, તો દોડતા ભાગતા કરી શકાય ખરું? ગતિ ધીમી હશે તો વધારે જોઈ શકાશે. તમે એકદમ શાંત હશો, સ્થિર હશો, એકાગ્ર હશો, તો સમગ્ર અસ્તિત્વમાં શું છે જોઈ શકશો, અનુભવી શકશો. અને પ્રકૃતિના એક એક તત્વને જોઈને તમને ઈશ્વરની અનુભૂતિ થશે કે હા, આ મેં જમીનમાં દાણા નાખ્યા અને એવું શું થયું, એ કઈ શક્તિ છે કે જેમાંથી છોડ અને આટલો મોટો ઝાડ બન્યું. આ ઝાડ બન્યું એવી કઈ શક્તિ છે કે આટલા સરસ ફળ આપે છે. ફળ બન્યું એમાં એવું કયું બીજ છુપાયેલું છે કે જેમાંથી ફરી સર્જન થાય છે, ફરી કોઈ નવું ઝાડ બને છે. આ બધું તમને દેખાશે, પણ એના માટે તમારે શાંત થવું પડશે, તમારી સંસારિક માયામાંથી અટકવું પડશે, તમારી પૈસા પાછળની જે દોડ છે એને અટકાવવી પડશે, રાઈટ? કારણ કે જ્યાં સુધી મનમાં સંકલ્પો અને વિકલ્પો ચાલ્યા કરશે, આ કરું કે પેલું કરું, આ મેળવી લઉં, પેલું મેળવી લઉં, ત્યાં સુધી તમે શાંત નહીં થઈ શકો, ત્યાં સુધી તમે સ્થિર નહીં થઈ શકો, ત્યાં સુધી તમે એકાગ્ર નહીં થઈ શકો. ઘણા લોકો એવું પૂછે છે કે ચિત્તને એકાગ્ર કેવી રીતે કરું? મારાથી તો ચિત્ત એકાગ્ર થતું જ નથી. પૂજા કરવા બેસીએ તોય મન ભટકે છે. એ મન કેમ ભટકે છે? કારણ કે તમારા મનમાં ઘણા બધા વિકલ્પો, સંકલ્પો ચાલે છે. શું કરવું ને, કેવી રીતે કરવું ને, સવાર ઉઠો ત્યારથી મારે આજે શું કરવાનું છે, શું મેળવવાનું છે, આજે આટલી મીટિંગ છે, આટલા મળવાનું છે. એટલા બધા સંકલ્પો, વિકલ્પો છે. એટલા માટે એવું કહે છે કે ઈશ્વરની પ્રાપ્તિની એક સિમ્પલ શરત એ છે કે દિવસમાં 3 ટાઈમ બી જો તમે શિથિલીકરણ કરો. એ શું છે શિથિલીકરણ? શિથિલીકરણ એટલે તમારા શરીર, મન અને આત્માને સ્થિર કરો. એટલા માટે આપણા ત્યાં સવાસન છે કે તમારા મનને અને શરીરને હેલ્ધી કરવું હોય તો દિવસમાં 2 થી 3 વાર 5 મિનિટ માટે સવાસન કરો. સવાસન કરો એટલે સ્વપ્નની જેમ એ મિત્રોને સુઈ જાઓ. સવાસન શું છે એ તમે જો એવું કરો તો તમે એટલા સમય માટે તમે એકદમ શાંત અને સ્થિર થઈ જાઓ. અને જ્યારે તમે શાંત અને સ્થિર થઈ જાઓ ત્યારે તમારી શક્તિ કન્ઝર્વ થાય, શક્તિ બચે. અને તમે જોજો, તમે થોડી વાર ઊંઘીને ઉઠો ને એટલે તમને એનર્જી ફીલ થાય છે, ફ્રેશનેસ ફીલ થાય છે. એ એટલા માટે કે તમે તમારી વહી જતી ઉર્જા જે છે એને બચાવી, રાઈટ? તો આ જે ઉર્જા છે એ ઈશ્વર છે. હવે આપણે એમ કહીએ છીએ કે એવા આપણે દુષ્ટ કર્મો કહીએ છીએ કે જેમાં આપણી શક્તિ ખર્ચાઈ જાય છે અને એને ધર્મ પાપ કહે છે. હવે એટલા માટે જે પાપી છે એને આપણે કહીએ છીએ કે જે પાપી હોય એને ઈશ્વર ક્યારેય મળતો નથી. કેમ એવું કહીએ છીએ? કારણ કે પાપી એનો મતલબ જ એ છે કે એને ખરાબ કર્મોમાં એની એનર્જી વાપરી કાઢી, શક્તિ વાપરી કાઢી. હવે જેનામાં શક્તિ નથી એ ઈશ્વર કેવી રીતે મેળવે? કારણ કે ઈશ્વર પોતે જ શક્તિ છે. તો એ શક્તિને તો તમે તમારા ખરાબ કર્મોમાં વાપરી કાઢી, ઈશ્વરને તો તમે જાતે જ ફેંકી દીધો. અને પછી તમે ઈશ્વરને મંદિરમાં જઈને શોધશો તો એ ક્યાંથી મળવાનો છે? કારણ કે ઈશ્વર તો તમારા અંદર હતો, જે તમે પાપ કર્મોમાં વાપરી કાઢ્યો, ખર્ચી કાઢ્યો, બગાડી કાઢ્યો. તો ઈશ્વર એ શક્તિ છે અને એ શક્તિને તમે ખરાબ કર્મોમાં વાપરી કાઢો તો પછી તમે શક્તિશાળી રહેતા નથી.
અને જો શક્તિશાળી રહેતા નથી તો તમે આ દિવ્ય શક્તિ કે અસ્તિત્વને સમજી શકતા નથી. કારણ કે સમગ્ર અસ્તિત્વને સમજવા માટે અથવા તમારી શક્તિને ખીલવવા માટે, તમારી અંદરની શક્તિને જાગૃત કરવા માટે પણ તમારી ઇનબિલ્ટ શક્તિનો તમે ઉપયોગ કરવા માટે સક્ષમ જોઈએ. એ સક્ષમતા જો જતી રહે તો તમે ઈશ્વરને પામી શકો નહીં. તો ઈશ્વરનો સાક્ષાત્કાર એટલે શું? તો ઈશ્વર કોઈ વ્યક્તિ તો છે નહીં કે મુરલી વગાડતા તમને આવશે ને તમે ઓળખી જશો કે હા આ ઈશ્વર છે. કારણ કે એ કોઈ મુરલીધારી છે કે નહીં કોને ખબર? કારણ કે એ તો અમુક ગ્રુપ એવું કહે છે કે આ મુરલીધારી છે. અમુક લોકો એને પથ્થર લિંગમાં જોવે છે, શિવલિંગ, રાઈટ? તો તમે ઈશ્વરને પામશો કેવી રીતે? તમારે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો હશે તો પણ પહેલા સમજવું તો પડશે ને કે ઈશ્વર કોણ? સાક્ષાત્કાર એટલે શું? પ્રત્યક્ષીકરણ. બરાબર છે. અમારા જૈન ધર્મમાં જ 3 પંથ છે. હા. સ્થાનકવાસી, ધીરાવાસી અને દિગંબર. હા. હવે દરેકના ભગવાનના નામ એક સરખા. મહાવીર સ્વામી ભગવાનને જ આપણે એક એક્ઝામ્પલ તौर પર લઈએ. એક મહાવીર સ્વામીની મૂર્તિ બેઠેલી છે એ શ્વેતાંબર કહેવાય. એક મહાવીર સ્વામીની મૂર્તિ ઊભી છે એ દિગંબર કહેવાય. અને એક પંથ એવો છે જે મૂર્તિ પૂજાને માનતો જ નથી, છતાં પણ એમના જે કર્મો છે કે એમની જે વાતો છે એને માને છે. હવે તમે જ વિચારો કે તમને એવું લાગે છે કે જે લોકો મૂર્તિ પૂજક છે એને જ ભગવાન મળશે? તમને એવું લાગે છે કે જે લોકો મૂર્તિ સિવાયની કોઈ વાતને ભગવાન માને છે એને જ ભગવાન મળશે? અથવા તમે એવું માનો છો કે જે ખાલી કર્મને માને છે એને જ ભગવાન મળશે? તો તમે સમજો કે વાસ્તવમાં કોઈ પણ રસ્તે તમે શક્તિના અસ્તિત્વને પામી શકો છો. તમને એવું લાગતું હોય કે સમગ્ર અસ્તિત્વમાં ઈશ્વરને જોવો મારા માટે શક્ય નથી, તો તમારા માટે સહેલો રસ્તો છે કે એક મૂર્તિમાં જોવાનું શરૂ કરો. તમે હમણાં પૂછવા જતા હતા. હા, પૂછવા જતો તો કે મૂર્તિ પૂજાનું મૂર્તિ પૂજાનું મહત્વ શું? તો પામર જીવ તમારા ને મારા જેવા કોઈ તમને કહી દે કે સમગ્ર અસ્તિત્વમાં ઈશ્વર છે, તો આપણી પાસે એવી કોઈ દિવ્ય દ્રષ્ટિ તો છે નહીં, એવી શક્તિ તો છે નહીં જેને આપણે જાગૃત કરી હોય, ખીલવી હોય, કે જેના માટે તમે સમગ્ર અસ્તિત્વમાં એક સાથે બધું જોઈ શકો. કારણ કે આપણી આંખો તો 1 કિલોમીટર દૂર જોઈ નથી શકતી. તો તમે અસ્તિત્વમાં ઈશ્વરને કેવી રીતે જોશો? સાક્ષાત્કાર કેવી રીતે કરશો? એટલે ઋષિમુનિઓએ એક સરળ રસ્તો શોધ્યો, મંદિર બનાવ્યું, મૂર્તિ બનાવી કે તમે બીજે ક્યાંય જો ઈશ્વરને નથી જોઈ શકતા તો ખાલી આ મૂર્તિમાં ઈશ્વર છે એને જોવાનો પ્રયત્ન કરો. અહીંયા જ જોવાનું. અહીંયા જ જોવાનું. હવે તમે વિચારો, તમને કોઈ એમ કે અહીંયા જ જોવાનું અને આમાં ઈશ્વર દેખાશે તું જો, તો થોડી વાર માટે તમે તમારા સંસારની બધા સંકલ્પો, વિકલ્પો, માયા ભૂલી જશો અને એમાં જ એકાગ્ર થઈ જશો. તો બસ ઈશ્વરની પ્રાપ્તિ માટે એટલું જ જોઈએ છે, શાંતિ અને સ્થિરતા. ઘણીવાર પેલું હિપ્નોટિઝમ પણ કહે કે તમે ત્યાં જ છો, બીજો ક્યાંય તમે આગળ પાછળ નથી, મારા સાથે કનેક્ટ છો. એક્ઝેક્ટલી. હવે તમે ખાલી હિપ્નોટિઝમની દ્રષ્ટિએ મારી સાથે કનેક્ટ થશો તો ઓટોમેટિક બાકીનું બધું ભૂલી જશો. અને જો બાકીનું બધું ભૂલી જશો તો ઈશ્વરને પામી લીધો. કારણ કે તમે સ્વ સાથે આવી ગયા, આત્મા સાથે આવી ગયા, પરમાત્મા સાથે આવી ગયા. એટલે મૂર્તિ પૂજાના દર્શન કરતી વખતે જો તમારા વિચારો હજુ કંટ્રોલ નથી થયા તો તમે પામી નથી શકવાના. તો દુનિયાની કોઈ મૂર્તિ તમને સાક્ષાત્કાર કરાવી શકે જ નહીં. ભગવાન મારું પેમેન્ટ છૂટું કરાવી દેજે, ભગવાન મારું પેલું જે અટકીને પડ્યું છે 5 કરોડ રૂપિયા તો એ મને અપાઈ દેજે. બિલકુલ. તો કદાચ એ સાક્ષાત્કાર થવાની શક્યતા બહુ. એટલા માટે, કારણ કે તમારી પાસે એટલી બધી શક્તિ છે, સમગ્ર અસ્તિત્વની શક્તિ તમારી પાસે છે અને એમાં તમે સુલભ વસ્તુ માંગો છો. ઓકે, સમજ્યા તમે? તો નેચરલી તમે હજુ ભટકેલા છો. તમને ખબર જ નથી કે તમારી પાસે જે શક્તિનો ભંડાર પડ્યો છે એમાંથી તમે એક નાનું એવું જેને કહેવાય ને ચીથરે હાલ મોહતું માંગો છો. પણ મમ્મી પપ્પાએ કહ્યું દર્શન કરી જજે બેટા, એટલે આપણે દર્શન કરતી કરી પણ પ્રભુ મારું આટલું કામ કરતે છે એટલા માટે સાક્ષાત્કાર નથી થતો. એટલે ઈશ્વરને પામવા માટે પણ જે કંઈ ધર્મમાં સાધનો કીધા છે, યોગ હોય, ધ્યાન હોય, મંત્રોચ્ચાર હોય, મૂર્તિ પૂજા હોય, આ બધા આ દ્રષ્ટિએ બી કામના છે. કારણ કે એ તમને શાંતિ, સ્થિરતા અને એકાગ્રતા બક્ષે છે. અને જ્યારે શાંતિ, સ્થિરતા અને એકાગ્રતા આવે ને જીવનમાં, ત્યારે તણાવ ઓછો થઈ જાય, ક્રોધ અને પેલા જે મેં 6 કસાયો કીધા એ બધા ધીરે ધીરે જતા રહે. એટલે ઓટોમેટિક આત્મા શુદ્ધ અને શક્તિશાળી બનતો જાય. તમે તમારી જાતને ઓળખી શકશો. તમે તમારી જાતને એટલે સમગ્ર અસ્તિત્વને, પંચ મહાભૂતોને ઓળખી શકશો. તમે સ્વને ઓળખો, શરીરને ઓળખો એટલે સમગ્ર અસ્તિત્વને ઓળખી લેશો. રાઈટ? તો સમગ્રના અસ્તિત્વને ઓળખવું અશક્ય છે, બહુ વિશાળ છે. રાઈટ? પણ સ્વને પાંચ મહાભૂતોના સંદર્ભમાં તમે સમજી શકો છો.
હવે આ પંચ મહાભૂતોને જો શરીરના રૂપમાં તમે ઓળખી લો તો સમગ્ર અસ્તિત્વમાં એ જ છે. એટલે કહેવાય છે કે જે સ્વને પામે છે ને એ પરમાત્માને પામી લે છે, જે આત્માને પામે છે એ પરમાત્માને. બહુ જ સરસ, બહુ જ સરસ, બહુ જ સરસ. આઈ સપોઝ કન્ક્લુડ કરવા માટે મને આજે થોડોક યોગ્ય માણસ નથી, છતાં પણ કરવાનો પ્રયત્ન કરું. તમે જ કન્ક્લુડ કરજો. પરંતુ એક મુદ્દો અથવા એક ઇન્સિડન્સ, એક્સપેરિમેન્ટ, જે મેડમે વાત કરી કે તણાવગ્રસ્તમાં શું હોય, તો આપણે એક બાઉલ લઈએ અને બાઉલમાં પાણી ભરીને એને ઉકાળી દઈએ બરાબરનું, તો અને એમાં પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરીશું તો આપણે ક્યારેય નહીં જોઈ શકીએ. પરંતુ હા, એ શાંત થઈ જશે, એકદમ સ્થિર થઈ જશે અને પછી જોવાનો પ્રયત્ન કરીશું તો એમાં આપણો ચહેરો દેખાશે, પ્રતિબિંબ દેખાશે, આપણે સારા છીએ, ખરાબ છીએ, જે પણ પ્રકારનો વેશ પહેરેલો હશે એ આપણને ચોક્કસથી દેખાવાનો છે. જે મારી થોડીક બહુ જ સરસ, બહુ જ ઉત્તમ વાત કીધી. એટલા માટે તમારે સમગ્ર અસ્તિત્વને જો નિહાળવું હશે, ઓળખવું હશે, પામવું હશે, શક્તિ, દિવ્ય શક્તિ જે સમગ્ર અસ્તિત્વના કણ કણમાં છે, કણ કણમાં ઈશ્વર છે, એને જો પામવો હશે તો તમે જે બહુ ઉદાહરણ મસ્ત આપ્યું એ રીતે તમારા ઉકળતા પાણીને, એટલે તમારું આખું અસ્તિત્વ ઉકળતું છે. ઓકે, તમે પાછું આગળ લઈ જાઓ. તમારું આખું અસ્તિત્વ આ રીતે એનું ઉકળતું છે, ભાગતું દોડતું અશાંત, એને તમારે શાંત કરી દેવું પડશે. અને શાંત કરશો એટલે તમારી ઓરિજિનલ શક્તિ અને અસ્તિત્વને તમે પામી લેશો. અને પામી લીધો એટલે ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ ગયો. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આપણે પણ આપણા જીવનમાં આ રીતના થોડાક જે ભાગતા જીવનમાં થોડો સમય આપણા માટે કાઢીને ઈશ્વરને પામવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસથી ઈશ્વર કોણ જે આપણને સમજાઈ જશે. બિલકુલ. એટલે ઈશ્વરને બિલીવ મી કોઈ વ્યક્તિ તરીકે શોધવાનું બંધ કરી દો. ઈશ્વરને સાયન્ટિફિકલી, મેં કહ્યું એમ, ગોડ ઇઝ અ ઇટર્નલ એક્ઝિસ્ટન્સ એન્ડ ડિવાઇન પાવર, એ સંદર્ભમાં જો તમે પામવાનો પ્રયત્ન કરશો તો ક્ષણે ક્ષણે તમે ઈશ્વરની અનુભૂતિ કરી શકશો અને ક્ષણે ક્ષણે તમને ઈશ્વરનો સાક્ષાત્કાર થશે કે ઈશ્વર છે. અને તમે ધીરે ધીરે ગદ થઈ જશો, તમારું સમગ્ર જીવન ભક્તિમય થઈ જશે, કારણ કે આ અસ્તિત્વ અને શક્તિ સિવાય તો કશું છે જ નહીં. તો બધું જ સમગ્ર અસ્તિત્વ ઈશ્વર જ છે. તો તમને દરેકમાં ઈશ્વર દેખાશે. ધર્મો કઈ મરી ગયા કે દરેક લોકોમાં ઈશ્વરને જોવો, પણ આપણે જોઈ શકીએ દરેક વ્યક્તિમાં ઈશ્વરનો વાસ છે. હા, દરેક વ્યક્તિમાં ઈશ્વરનો વાસ છે. દરેક લોકોમાં ઈશ્વરને જોવો, જીવ માત્રમાં ઈશ્વરને જોવો, જીવ માત્ર પર દયા ભાવ રાખો, જીવ માત્રને પ્રેમ કરો. એ બધું એટલું જ છે કે તમે આ રિયલ શક્તિ અને અસ્તિત્વને પામી લો અને એને પામવાથી ઉદ્ધાર આપણો પોતાનો છે, અન્યનો નથી. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. અને આપણે ચોક્કસથી, હું તો મારી જાતને કમિટ કરું છું કે ડેફિનેટલી થોડુંક યોગ વ્યાયામમાં પણ થોડો સમય અનુકૂળ રાખીને અને ફાળવીને એમાં પ્રયત્ન કરીશું અને મનને થોડું શાંત કરવાનો પ્રયત્ન કરીશું. હું તમને એક સજેસ્ટ કરું છું. મને એક વ્યક્તિએ એવું પૂછેલું કે મેડમ, આપણે એવું કહીએ છીએ કે જે કંઈ થાય છે એ બધું ઈશ્વરની ઈચ્છાથી થાય છે, ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું એ હલતું નથી, રાઈટ? તો પછી જે કંઈ ખરાબ કર્મો થાય છે એ ઈશ્વરે કર્યા ના કહેવાય? એ મુદ્દા પર આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું કે જો તમે સાચા અર્થમાં ઈશ્વરને સમજી ગયા છો તો આ બધા પ્રશ્નોના જવાબ તમારા માટે બહુ સરળ બની જશે. ઇવન આ સંદર્ભે તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો આ વિડીયોના નીચેની લિંકમાં તમે ક્વેશ્ચન્સ કરી શકો છો. તો એ ક્વેશ્ચન્સને ધ્યાનમાં રાખીને, કારણ કે મારી પણ થોડી લિમિટેશન્સ આવી જાય છે, કારણ કે હું મારા પ્રશ્નો પૂછતો પણ આપ લોકોના પ્રશ્નો પણ હું એમની સમક્ષ લાવી અને એમની સાથે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશ. અને આ મુદ્દા પર આપણે ચોક્કસ ચર્ચા કરીશું. એટલા માટે બહુ જ લોકોને આ પ્રશ્ન છે કે વાસ્તવમાં આપણા જીવનમાં ઈશ્વરનો રોલ શું છે, અને સારા કર્મો માટે જો ઈશ્વર જવાબદાર હોય તો ખરાબ કર્મ માટે ઈશ્વર કેમ જવાબદાર નહીં? સાચી. એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. ટિલ ધેન, બાય બાય, હેવ અ નાઇસ